અમરેલી આરટીઓ કચેરીની આ ઘટના ખરેખર ચોંકાવનારી અને વહીવટીતંત્રની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલો ઊભા કરનારી છે. પત્રકાર દ્વારા જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો ત્યારે સરકારમાં ચાલતી ગેરરીતિઓ પ્રકાશમાં આવી. જેમ કે ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાં જ્યાં કડક દારૂબંધીનો દાવો કરવામાં આવે છે, ત્યાં સરકારી આરટીઓ કચેરીના પરિસરમાંથી જ વિદેશી દારૂની ખાલી બોટલો મળવી એ તંત્રની ઘોર બેદરકારી સૂચવે છે. જ્યારે પત્રકારે સવાલો પૂછ્યા ત્યારે જવાબ આપવાના બદલે અધિકારીઓએ ગેટને તાળું મારવાનો પ્રયાસ કર્યો અને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી. આ વર્તન મીડિયાનો અવાજ દબાવવાની કોશિશ સમાન છે. કચેરીમાં દારૂની બોટલો ક્યાંથી આવી તેની તપાસ કરવાના બદલે પત્રકારને જ ગુનેગાર ઠેરવવાની તજવીજ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા તરફ ઇશારો કરે છે. શું સરકારી કચેરીઓ સુરક્ષિત છે? જો કચેરીના પટાંગણમાં જ દારૂની બોટલો પહોંચી શકતી હોય તો ત્યાંના સુરક્ષા કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ શું કરી રહ્યા હતા? લોકશાહીમાં પત્રકારને પ્રશ્ન પૂછવાનો પૂરો અધિકાર છે, તો પછી અધિકારીઓ એફઆઈઆરની ધમકી આપીને શું છુપાવવા માંગે છે? શું આ મામલે ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ તપાસ થશે? જે અધિકારીઓએ પત્રકારને ધમકાવ્યા છે તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે? સ્ટોરી રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી.